માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઉજવણીના ભાગરૂપે માંડવી સરકારી હોસ્પિટલ પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ મહામંત્રી અંકુરભાઈ દેસાઈની ઉપસ્થિતિ રહી હતી। पर्यावरण संरक्षण और स्वच्छता संकल्प साथ आयोजित आ कार्यक्रम में भाजप संगठन होद्देदारों, नगरपालिका पदाधिकारीओ और कार्यकर्ताओं उत्साहपूर्वक जोड़ाया हता। उपस्थित महानुभावों स्वच्छता और पर्यावरण जाळवणी माटे वधुमां वधु वृक्षारोपण करवानो संदेश आप्यो हतो। नरेंद्रभाई मोदी साहेबना सरकारना 12 वर्ष सेवा, सुशासन और जल कल्याणना अभियान अंतर्गत आज रोज मांडवी नगर खाते तारीख 8 થી 12 दरमियान स्वच्छता अभियान तथा वृक्षारोपण, एक पेड़ माँ के नाम અને વૃક્ષોનું જતન આ બધા કાર્યક્રમો હેઠળ માંડવી નગરના સરકારી હોસ્પિટલના પરિસરમાં ખૂબ મોટા પ્રમાણમાં આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના મહામંત્રી એવા અંકુરભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત છે, નગરના નગરપાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ વાસિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી તેમજ ખૂબ મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો તથા સંગઠનના હોદ્દેદારોએ સાથે મળીને સ્વચ્છતા અભિયાન કર્યું છે અને ખરા અર્થમાં જેને કહી શકાય એવી સ્વચ્છતાની કામગીરી કરવા માટે આજે જે ભેગા થયા છે એ માટે અમોને બધાને આનંદ છે। સાથે જ આ કાર્યક્રમની સાથે સાથે અમો વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખ્યો છે અને લગભગ 50 થી 60 વૃક્ષો બીજા નવા વાવી શકાય અને એનું જતન થઈ શકે એવો કાર્યક્રમ આજે રાખ્યો છે અને 8 થી 12 તારીખ દરમિયાન दररोज स्वच्छता कार्यक्रम तथा वृक्षारोपण कार्यक्रमों चालू रहवाना छे। जितेंद्र सोलंकी, दृष्टिकोण न्यूज, मांडवी, सूरत।